ચોટીલામાં ખનીજ માફિયાઓ સામે પ્રાંત અધિકારીની કાર્યવાહી 88 ખનીજ માફિયાને તડીપાર કરવાની દરખાસ્ત હુમલો અને ખનીજ ચોરીના આરોપીઓ સામે કાર્યવાહી એક સાથે આરોપીઓને તડીપાર કરવાનો સૌથી મોટો આંકડો આવા લોકો ગામમાં હશે તો ગેરકાયદે પ્રવૃત્તિ અટકશે નહીં પ્રાંત અધિકારીએ આ નિવેદન આપ્યું છે તો ચોટીલામાં ખનીજ માફિયાઓ સામે પ્રાંત અધિકારીની આ કાર્યવાહી 88 ખનીજ માફિયાને તડીપાર કરવાની દરખાસ્ત કરવામાં આવી છે જેમણે હુમલો કર્યો ટીમ ઉપર આ સિવાય ખનીજ ચોરી કરતા હતા એવા આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે એક સાથે આટલા બધા આરોપીઓને તડીપાર કરવાનો આ સૌથી મોટો આંકડો છે આવા લોકો ગામમાં રહેશે તો ગેરકાયદે પ્રવૃત્તિઓ ક્યારેય નહીં અટકે આ નિવેદન આપ્યું છે પ્રાંત અધિકારીએ હુમલો અને ખનીજ ચોરીના આરોપીઓ સામે કાર્યવાહી એક સાથે આરોપીઓને તડીપાર કરવાનો સૌથી મોટો આંકડો આવા લોકો ગામમાં હશે તો ગેરકાયદે પ્રવૃત્તિ અટકશે નહીં પ્રાંત અધિકારીએ આ નિવેદન આપ્યું છે તો ચોટીલામાં ખનીજ માફિયાઓ સામે પ્રાંત અધિકારીની આ કાર્યવાહી 88 ખનીજ માફિયાને તડીપાર કરવાની દરખાસ્ત કરવામાં આવી છે જેમણે હુમલો કર્યો ટીમ ઉપર આ સિવાય ખનીજ ચોરી કરતા હતા એવા આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે એક સાથે આટલા બધા આરોપીઓને તડીપાર કરવાનો આ સૌથી મોટો આંકડો છે આવા લોકો ગામમાં રહેશે તો ગેરકાયદે પ્રવૃત્તિઓ ક્યારેય નહીં અટકે આ નિવેદન આપ્યું છે પ્રાંત અધિકારીએ